नमस्कार विद्यार्थी मित्रों, फिजिक्स सेमिस्टर 5 पेपर 504 ना यूनिट 2 ना प्रथम लेक्चर में आप सौનું स्वागत है। फिजिक्स पेपर 504 यूनिट 2 जे आपणो छे बेसिक ट्रांजिस्टर एम्प्लीफायर एंड मल्टी स्टेज एम्प्लीफायर। आ विषे आपणे अथवा तो आ यूनिट नो आगळनो भाग आपणे बीएससी सेमिस्टर 3 नी अंदर अभ्यास करी चूक्या छीए। बीएससी सेमिस्टर 3 नी अंदर आपणे जोयुं हतुं के तापमान में वधारो थता अथवा तो तापमान में घटाडो थता ट्रांजिस्टरनी स्टेबिलिटी अथवा तो आपणे कहीए ट्रांजिस्टरनी स्थिरता में फेरफार थाय छे। ट्रांजिस्टरनी स्टेबिलिटी बदलाता ट्रांजिस्टरनी कार्यक्षमता अथवा तो कार्यशैली में पण फेरफार थाय छे। एटले के आपणे सिंपल भाषा में कहीए तो ट्रांजिस्टर में जो ट्रांजिस्टर वर्किंग करतो होय अने जो तमे एनुं टेम्परेचर वधारो अथवा तो घटाडो अथवा कंईक करता ट्रांजिस्टर काम करतो होय, कोई जग्याए वर्किंग करतो होय अने एना टेम्परेचर में जो फेरफार थाय तो तेनी अंदर पसार थता दरेक विद्युत प्रवाहना मूल्यो जेवा के आईबी, आईसी, आईसीओ अने आईई તેમજ તેની અંદર પસાર થતા વિદ્યુત વિસ્થિતિમાનો વીબીઈ, વીસીઈ અને એના મૂળભૂત પેરામીટર આલ્ફા અને બીટા દરેકના મૂલ્યમાં ફેરફાર થાય છે। એટલે કે ટ્રાન્ઝિસ્ટરની સ્થિરતામાં ઘટાડો જોવા મળે છે। તો એને પહોંચી વળવા માટે અથવા તો એને ઓવરકમ કરવા માટે ફરીથી ટ્રાન્ઝિસ્ટરને સ્ટેબલ બનાવવા માટે આપણે શું કરી શકીએ એ પણ આગળના લેક્ચરમાં જોયેલું હતું। ટ્રાન્ઝિસ્ટરની સ્થિરતામાં ઘટાડો કરતો હોય તો એની સ્થિરતા જાળવવા માટે આપણે અલગ અલગ પ્રકારના બાયસનો અભ્યાસ કરેલો હતો। બાયસની મદદથી આપણે ટ્રાન્ઝિસ્ટરની સ્ટેબિલિટીમાં સુધારો કરી શકીએ છીએ। એ આપણે બીએસસી સેમિસ્ટર 3 ના લેક્ચર્સમાં જોયું હતું। ફરી આપણે થોડું રિવાઇઝન કરી લઈએ જેથી કરીને આપણને આગળ થોડો ફાયદો રહે। તો આપણે જોઈએ કે સૌથી પહેલા બાયસ એટલે શું। તો બાયસ એ બેઝિકલી લાગવામાં અઘરો શબ્દ છે પણ એની ડેફિનેશન બહુ સિમ્પલ છે। બાયસ એટલે કોઈપણ ડિવાઇસને પૂરો પાડવામાં આવતો વિદ્યુત પ્રવાહ। કોઈપણ ડિવાઇસને તમારે વર્કિંગ કરાવવું છે, चाहे इलेक्ट्रॉनिक्स डिवाइस हो के इलेक्ट्रिकल डिवाइस हो, धारो के डायोड है, ट्रांजिस्टर है, एफईटी है, बीजेटी है, कोई पण प्रकारनी डिवाइस हो तो ए डिवाइस ने वर्किंग करवा माटे, एक्टिव करवा माटे, चालू करवा माटे आपणे बहारथी विद्युत प्रवाह अथवा तो विस्थितिमाननो तफावत आपवो पड़े। એટલે કે ટૂંકમાં ડિવાઇસને કામ કરવા માટે આપવામાં આવતા વોલ્ટેજ અને કરંટને આપણે બાયસ કહીએ છીએ। એટલે બાયસ એ બીજું કશું નથી પણ તમારે કોઈ પણ ઇલેક્ટ્રિકલ ડિવાઇસ હોય તો એને તમારે જ્યારે તમે એનો વોલ્ટેજ પૂરો પાડો છો, વિદ્યુત પ્રવાહ પૂરો પાડો છો તો એને બાયસ કહેવાય। જેમ કે તમારા રૂમમાં પંખો હોય, ટીવી હોય તે બધું ચાલુ કરવા માટે તમે એને કંઈક પ્રકારે વિદ્યુત પ્રવાહ આપો છો તો એ આપણો બાયસ થઈ ગયો। આપણે ઘરની અંદર એસી વીજ પ્રવાહમાં નોર્મલી આપણે ફેઝ અને ન્યુટ્રલ આપીએ છીએ તો એ એનો બાયસ પરિપથ થઈ ગયો। એટલે બાયસ એ કશું નથી પણ કોઈ પણ ડિવાઇસને ચાલુ કરવા માટે આપવામાં આવતો વીજ પ્રવાહ અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, વોલ્ટેજ અને કરંટ, તો એ બાયસ થશે। તો આપણે ટ્રાન્ઝિસ્ટરને અલગ અલગ પ્રકારે બાયસિંગ કરી શકીએ। તમે એને અલગ અલગ પ્રકારે વોલ્ટેજ આપી શકો છો। આપણે એ પણ જોયું હતું કે વોલ્ટેજ એ આપણે સીધે સીધા આપી શકીએ છીએ, જ્યારે કરંટના મૂલ્યને કંટ્રોલ કરવા માટે આપણે અવરોધની જરૂર પડે છે। એટલે આપણે કોઈ પણ ડિવાઇસને અથવા તો આપણે સિમ્પલ કહીએ તો ટ્રાન્ઝિસ્ટરને ક્યારે પણ આપણે સીધે सीधा બેટરી સાથે કનેક્ટ કરવામાં આવતો નથી। હંમેશા કોઈ રજિસ્ટર થ્રુ એને બેટરી સાથે કનેક્ટ કરવામાં આવે છે કે જેથી કરીને એની અંદર પસાર થતો વિદ્યુત પ્રવાહ આપણે કંટ્રોલ કરી શકીએ। આપણે બાયસના 4 પ્રકાર અભ્યાસ કરેલા છે જે આપણે ફરી એકવાર રિવાઇઝ કરી લઈશું। સૌથી પહેલો બાયસ હતો ફિક્સ્ડ બાયસ, જેના આપણે ગુજરાતીમાં કહેતા હતા નિયત બાયસ। તો એ શું હતો તેનો પરિપથ આપણે જોઈએ। તો અહીં તમને એનો પરિપથ દર્શાવવામાં આવ્યો છે। અહીં આપણે જોયું કે બાયસ એટલે શું છે બેઝિકલી, તો ટ્રાન્ઝિસ્ટરને વર્કિંગ કરવા માટે
આપવામાં આવતા વોલ્ટેજ અથવા તો વિદ્યુત પ્રવાહને આપણે બાયસ કહીએ છીએ. તો હવે આપણે ટ્રાન્ઝિસ્ટરને વર્કિંગ કરવા માટે એના અલગ અલગ છેડા ઉપર આપણે કંઈક વોલ્ટેજ સપ્લાય પૂરો પાડશું, કંઈક વીજ પ્રવાહ પૂરો પાડશું, એ બાયસ થશે. ફિક્સ બાયસની અંદર આપણે જોયું કે ટ્રાન્ઝિસ્ટરના કલેક્ટર અને બેઝને આપણે સીધો વોલ્ટેજ પ્રોવાઈડ કરીએ છીએ પ્લસ વીસીસી થ્રુ, જ્યારે એમીટરને આપણે ગ્રાઉન્ડ કરીએ છીએ. આ આપણું કોમન એમીટર કન્ફિગ્યુરેશન છે. હવે આપણે ચર્ચા એ પણ કરી લીધી કે કોઈ પણ ડિવાઇસના કોઈ પણ ટર્મિનલ ઉપર આપણે ક્યારેય સીધા જ વોલ્ટેજ આપી શકતા નથી, કારણ કે જો તમે અહીંથી સીધા જ વોલ્ટેજ આપો તો પછી આની અંદર કરંટનું મૂલ્ય બહુ વધી જાય અને ડિવાઇસ ડેમેજ થઈ જાય, અથવા તો આપણે કહીએ છીએ ડિવાઇસ બળી જાય. એટલે ક્યારે પણ તમે જોશો કે જ્યારે આપણે વીસીસી થ્રુ કોઈ પણ ટર્મિનલ ઉપર આપણે સપ્લાય આપીશું તો એની વચ્ચે આપણે ચોક્કસ એક અવરોધનું મૂલ્ય જોડીશું કે જેથી કરીને આપણે ઓમના નિયમ પ્રમાણે કે I = V/R, તો ઓમના નિયમ પ્રમાણે આપણે કરંટનું મૂલ્ય કંટ્રોલ કરી શકીએ. અહીં આપણે જાણીએ છીએ વીસીસી ધારો કે આપણે 10 વોલ્ટ આપીએ છીએ, અહીં આપણે RL નું મૂલ્ય ધારો કે 1000 ઓહ્મ રાખીએ છીએ, તો આપણો પસાર થતો વિદ્યુત પ્રવાહ I બરાબર 10/1000, એટલે ટૂંકમાં આપણને 100 મિલી એમ્પિયર જેટલો મળે. તો આ પ્રમાણે આપણે એને કંટ્રોલ કરી શકીએ છીએ. એટલે હંમેશા અવરોધ થ્રુ જ વોલ્ટેજનો સપ્લાય કોઈ પણ ટર્મિનલ ઉપર પૂરો પાડવામાં આવે છે. તો આ આપણો ફિક્સ બાયસ હતો અને આપણે એ વખતે જોયું હતું કે આ બાયસથી આપણને ચોક્કસ ફાયદો થાય છે, પણ છતાં પણ ટ્રાન્ઝિસ્ટરની સ્ટેબિલિટી એટલી સારી મળતી નથી. બીજા નંબરે જે બાયસ આપણે જોયો હતો એ હતો કલેક્ટર ટુ બેઝ બાયસ, એટલે કે આપણે ટ્રાન્ઝિસ્ટરના કલેક્ટર અને બેઝ ટર્મિનલને જે સીધો સપ્લાય આપ્યો હતો એના બદલે હવે કંઈક અલગ રીતે સપ્લાય આપવામાં આવે. એટલે ટૂંકમાં અહીં આપણે જોઈ શકીએ કે સૌથી પહેલા જે વીસીસી છે એ વીસીસી માંથી સપ્લાય કલેક્ટરમાં જશે RL થ્રુ, અને અગેન ત્યાંથી જ આપણે સપ્લાય લઈ અને RB થ્રુ બેઝમાં આપીશું. એટલે આપણે કહી શકીએ કે સપ્લાય મૂળ જાય છે કલેક્ટરમાં અને ત્યાંથી જાય છે બેઝમાં. એટલે આ બાયસને આપણે કલેક્ટર ટુ બેઝ બાયસ કહીશું. અને આની અંદર આપણને આગળના બાયસ કરતા એટલે કે ફિક્સ બાયસ કરતા સ્ટેબિલિટીમાં વધારો જોવા મળતો હતો. એના પછી આપણે ત્રીજા નંબરનો જે બાયસ અભ્યાસ કરેલો એ હતો આપણો એમીટર બાયસ, જે આપણને વધારે સારું રિઝલ્ટ આપતો હતો. એમાં પરિપથ આ પ્રમાણે જોડેલો કે આપણે ફિક્સ બાયસ જે આગળ ચર્ચા કર્યો સેમ એવો જ પરિપથ અહીંયા તમને જોવા મળશે, પ્લસ વીસીસી ની મદદથી આપણે, અથવા તો આપણે કહીએ કે એમીટર ટ્રાન્ઝિસ્ટરના કલેક્ટર અને બેઝને ડાયરેક્ટ વીસીસી માંથી સપ્લાય આપવામાં આવે RL અને RB થ્રુ. તો અહીંયા આપણને એક વિદ્યુત પ્રવાહ જનરેટ થશે, અહીંયા આપણને બીજો એક વિદ્યુત પ્રવાહ જનરેટ થશે, અને સેમ એ જ પ્રમાણે આપણે એમીટરને જે સીધો કોમન કરતા હતા એની જગ્યાએ એમીટરમાં પણ એક અવરોધ જોડાણ કરી અને અહીંયા પણ એક વીજ પ્રવાહ અથવા તો વિદ્યુત સ્થિતિમાન પ્રોડ્યુસ કરવામાં આવે છે. તો અહીંયા આપણે જે વિદ્યુત સ્થિતિમાન અથવા તો પ્રોડ્યુસ કર્યું છે એ એમીટરમાં વધારાનું પ્રોડ્યુસ કર્યું હોવાથી આ બાયસને આપણે એમીટર બાયસ કહીશું. અને આ બાયસમાં આપણને સ્ટેબિલિટી ટ્રાન્ઝિસ્ટરની સ્થિરતામાં ઘણો બધો વધારો જોવા મળતો હતો કમ્પેર ટુ આગળના બાયસ. હજી પણ આપણે આને વધારે સ્ટેબલ કરી શકીએ છીએ, જે આપણા છેલ્લા બાયસમાં આપણે જોયું હતું. છેલ્લો બાયસ અથવા તો આપણે કહી શકીએ કે જે બાયસ આપવાની એકચ્યુઅલ પદ્ધતિ છે એ આ પ્રમાણે છે, વોલ્ટેજ ડિવાઈડર વિથ એમીટર બાયસ. આ બાયસની અંદર આપણે જોઈએ કે પ્લસ વીસીસી માંથી એક સપ્લાય લઈ અને કલેક્ટરને આપવામાં આવે છે, પ્લસ વીસીસી માંથી એક અવરોધ લઈ અને બેઝને આપવામાં આવે છે, અને એ પ્રમાણે એમીટરમાં પણ એક અવરોધ જોડવામાં આવે છે. વધારાનો એક અવરોધ એટલે કે R2 એ બેઝ અને એમીટર વચ્ચે જોડવામાં આવે છે, એટલે વધારાનો એક વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે જે આપણો VBE કહેવાશે. એટલે અહીં આપણે સ્પષ્ટ જોઈ શકીએ કે એક વોલ્ટેજ અહીંયા પ્રોડ્યુસ થાય છે, એ જ રીતે એક વોલ્ટેજ અહીંયા પ્રોડ્યુસ થાય છે,
એક વોલ્ટેજ આપણને અહીંયા પ્રોડ્યુસ થાય છે અને એક વોલ્ટેજ આપણને અહીંયા પ્રોડ્યુસ થાય છે. આમ ટ્રાન્ઝિસ્ટરના દરેક જગ્યાએ આપણને વોલ્ટેજ જોવા મળે છે, એટલે કે આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવા મળે છે. હવે આપણે આ દરેક અવરોધોને ફિક્સ રાખવાના બદલે જો અચળ રાખીએ, ફિક્સ રાખવાના બદલે જો વેરિયેબલ રાખવામાં આવે તો તમે આ અવરોધના મૂલ્યો બદલી અને ઉત્પન્ન થતો વિસ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજના મૂલ્યમાં ફેરફાર કરી શકો છો. જેમ કે ધારો કે અહીંયા IC અને RL છે, તો અહીંયા મળતો વિસ્થિતિમાનનો તફાવત અથવા તો વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ IC ઇન્ટુ RL. ઓહમના નિયમ પ્રમાણે V બરાબર IR, તો V બરાબર અહીંયા થશે IC ઇન્ટુ RL. હવે IC ને આપણે કંટ્રોલ કરવો હોય તો તમે RL ના મૂલ્યમાં ફેરફાર કરી શકો છો. જો RL ને આપણે વેરિયેબલ રાખીએ, RL આપણો બદલી શકાય એવો હોય તો તમે RL નું મૂલ્ય બદલી અને IC ના મૂલ્યને કંટ્રોલ કરી શકો છો અને એ પ્રમાણે તમે વોલ્ટેજનું મૂલ્ય પણ કંટ્રોલ કરી શકો. એમ અહીંયા પણ તમે વોલ્ટેજના મૂલ્યને અને કરંટના મૂલ્યને કંટ્રોલ કરી શકો છો. અહીંયા પણ તમે વોલ્ટેજ અને કરંટના મૂલ્યને કંટ્રોલ કરી શકો છો અને અહીંયા પણ તમે વોલ્ટેજ અને કરંટના મૂલ્યને કંટ્રોલ કરી શકો છો. ટૂંકમાં આ પરિપથમાં આપણું કંટ્રોલ દરેક જગ્યાએ રહેશે. તમે કોઈ પણ પિન ઉપર અથવા તો કોઈ પણ ટર્મિનલ ઉપર તમારો કંટ્રોલ રાખી શકો છો અને એટલા માટે આ બાયસની મદદથી આપણે જોઈએ એ પ્રમાણેની સ્થિરતા મેળવી શકીએ છીએ. ટૂંકમાં દરેક વસ્તુ આ બાયસમાં આપણા કંટ્રોલમાં રહેશે. તો કુલ આ 4 પ્રકારના બાયસ આપણે અભ્યાસ કરેલા અને સાથે સાથે એ પણ ચર્ચા કરેલી કે આ 4 બાયસમાં સૌથી વધુ ઇમ્પોર્ટન્સ જો બાયસ છે અથવા તો સૌથી વધુ વપરાતો બાયસ છે તો એ છે આ જ બાયસ, વોલ્ટેજ ડિવાઈડર વિથ એમીટર બાયસ. એટલે આગળ આપણે જોઈશું અથવા તો આગળ જ્યારે આપણે ચર્ચા કરીશું ત્યારે મોટા ભાગની પરિપથો આ પ્રમાણેના બાયસથી જોવા મળશે. બરોબર, તો અહીં આપણે જે સેમિસ્ટર 1 ની અંદર અભ્યાસ કર્યો તો સેમિસ્ટર 3 ની અંદર એનું થોડું રિવાઇઝ લઈ લીધેલું છે. હજી આપણે સેમિસ્ટર 3 માં જે અભ્યાસ કરેલો હતો એના થોડા પાર્ટ્સ હજી પણ આપણે આગળ જોવાના છે, એ આપણે આગળ જોઈએ જેથી કરીને તમને આ ચેપ્ટર અથવા તો આ સમજવા માટે જે કંઈ આપણે સેમિસ્ટર 5 માં સમજવાનું છે એનો તમને વધારે ખ્યાલ આવી શકે. હા તો મિત્રો, હવે આપણે જોઈએ બીજો જે ઇમ્પોર્ટન્સ ટોપિક છે જે તમે આગળના સેમમાં ભણીને આવેલા છો, સેમ 3 ની અંદર આપણે ભણેલા છીએ, એ છે હાઇબ્રિડ પેરામીટર, H પેરામીટર મોડલ. આપણે બધા આગળ સ્ટડી કરેલું છે કે કોઈ પણ પરિપથ હોય એ જટિલ પરિપથને આપણે એક બ્લેક બોક્સ કન્સિડર કરી, એક બ્લેક બોક્સ છે એવું સમજી લઈએ અને એના ઇનપુટ વોલ્ટેજ, ઇનપુટ કરંટ, આઉટપુટ વોલ્ટેજ અને આઉટપુટ કરંટના મૂલ્યો નક્કી કરીએ તો એના ઉપરથી આપણે દરેક હાઇબ્રિડ પેરામીટર શોધી શકીએ છીએ અને આપણે ટ્રાન્ઝિસ્ટરની બધી જ માહિતી મેળવી શકીએ છીએ. એટલે બહુ મોટા જટિલ પરિપથોની અંદર દરેક જગ્યાએ વિશ્લેષણ કરવું, ધારો કે કોઈ એવો પરિપથ છે કે જ્યાં આપણને 20-25 ટ્રાન્ઝિસ્ટર જોડેલા છે, 30-40 રજિસ્ટર જોડેલા છે, 10-12 કેપેસિટર જોડેલા છે, તો આવા જટિલ પરિપથનું દરેક લેવલે વિશ્લેષણ કરવું, દરેક લેવલે એનું એનાલિસિસ કરવું શક્ય નથી. તો એટલા માટે એને ઇઝી એનાલિસિસ કરી શકાય એટલા માટે આપણે હાઇબ્રિડ પેરામીટર મોડલ અથવા તો હાઇબ્રિડ મોડલનો ઉપયોગ કરીએ છીએ. આપણે જોયું એ પ્રમાણે કે કોઈ પણ ડિવાઇસને, કોઈ પણ જટિલ પરિપથને આપણે 2 પોર્ટ ડિવાઇસ અને નેટવર્ક્સ પેરામીટરમાં કન્વર્ટ કરીએ છીએ. 2 પોર્ટ્સ એટલે 2 છેડા જે ઇનપુટમાં જઈ રહ્યા છે અને 2 છેડા જે આઉટપુટમાંથી બહાર આવે છે એ. આમ 2 પોર્ટ ડિવાઇસ કન્સિડર કરીએ, બાકીનો બધો વચ્ચેનો ભાગ આપણે આખો બ્લેક બોક્સ તરીકે કન્સિડર કરીએ અને એના ઇનપુટ વોલ્ટેજ V1, ઇનપુટ કરંટ I1, આઉટપુટ વોલ્ટેજ V2 અને આઉટપુટ કરંટ I2 એના મૂલ્યો શોધી અને આપણે દરેક હાઇબ્રિડ પેરામીટર, 4 હાઇબ્રિડ પેરામીટરના મૂલ્યો શોધી શકીએ છીએ અને મોડેલ ઉપરથી આપણે કોઈ પણ પરિપથનું બહુ ઇઝીલી વિશ્લેષણ કરી શકીએ છીએ. તો આ પ્રમાણે આપણો એક 2 પોર્ટ નેટવર્ક છે એવું સમજીએ કે આ એક બ્લેક બોક્સ છે.
આની અંદર ઘણા બધો જટિલ પરિપથ મૂકેલો છે, જેમ કે ઘણા બધા ટ્રાન્ઝિસ્ટર છે, ઘણા બધા અવરોધો છે, ઘણા બધા કેપેસિટર છે અને બીજા પણ ઘણા પરિપથો છે. તો એ જટિલ નેટવર્કનું દરેક જગ્યાએ વિશ્લેષણ કરવાના બદલે આપણો મૂળ ઉદ્દેશ છે કે એનો આખા પરિપથનો ઇનપુટ વોલ્ટેજ શું છે, ઇનપુટ કરંટ શું છે એ શોધી લઈએ. સિમિલરલી આખા પરિપથમાંથી મળતો આઉટપુટ વોલ્ટેજ શું છે અને આઉટપુટ કરંટ શું છે એ શોધી લઈએ અને પછી એના ઉપરથી આપણે હાઇબ્રિડ પેરામીટર શોધી અને ટ્રાન્ઝિસ્ટરની દરેક વસ્તુઓ, દરેક પેરામીટર, જેમ કે આપણો વોલ્ટેજ ગેઇન કેટલો હશે, કરંટ ગેઇન કેટલો હશે, પાવર ગેઇન કેટલો હશે, કેટલો ફ્રીક્વન્સી રિસ્પોન્સ આપણને મળશે, એ દરેક વસ્તુ આપણે શોધી શકીએ છીએ. એટલે એનું દરેક સ્ટેજે એનાલિસિસ કરવાના બદલે આખા પરિપથનું એક સિંગલ એનાલિસિસ કરી હાઇબ્રિડ મોડેલનો ઉપયોગ કરી અને આપણે પરિપથનું યોગ્ય રીતે વિશ્લેષણ કરી શકીએ છીએ. આપણે અહીંયા જોયું કે પ્રમાણે કે V1, V2, I1, I2, V1 અને I1 એ ઇનપુટ માટે છે, V2 અને I2 એ આઉટપુટ માટે છે, V1 એ ઇનપુટ વોલ્ટેજ છે અને I1 એ આપણો ઇનપુટ કરંટ છે. એ જ પ્રમાણે V2 એ આપણો આઉટપુટ વોલ્ટેજ છે અને I2 એ આપણો આઉટપુટ કરંટ છે. આ બધા મૂલ્યો શોધી અને આપણે હાઇબ્રિડ પેરામીટરના મૂલ્યો શોધી શકીએ છીએ. નોર્મલી આપણે 3 પ્રકારના પેરામીટર્સ સ્ટડી કરેલા છે, જેમાં સૌથી પહેલો છે Z, જેને આપણે ઇમ્પિડન્સ પેરામીટર કહીએ છીએ. બીજા નંબરે આપણો Y, જે આપણો એડમિટન્સ પેરામીટર છે અને ત્રીજા નંબરે આપણે H. આ બંનેનું કોમ્બિનેશન છે, એટલા માટે એને હાઇબ્રિડ પેરામીટર કહેવાશે. જે આપણે અહીંયા નથી લખ્યો એ પેરામીટર છે રેઝિસ્ટન્સ, અવરોધ, જે નોર્મલી આપણે ડીસી પરિપથો માટે શોધીએ છીએ. પણ જ્યારે આપણે હવે એસી પરિપથોની ચર્ચા કરીએ, કારણ કે નોર્મલ પરિસ્થિતિમાં આપણે ઇલેક્ટ્રોનિક સર્કિટોનો એસી માટે ઉપયોગ કરતા હોઈએ છીએ, આપણા સાઉન્ડ માટે પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એસી પરિપથોમાં જ્યારે આપણે એનો ઉલ્લેખ કરીએ, ઉપયોગ કરીએ, ત્યારે આપણા આ 3 પેરામીટર્સનું ઇમ્પોર્ટન્સ વધી જાય છે. Z ઇમ્પિડન્સ પેરામીટર, Y એડમિટન્સ પેરામીટર અને આ બંનેનું ભેગું કોમ્બિનેશન એટલે કે H, ધેટ ઇઝ હાઇબ્રિડ પેરામીટર થશે. અને આ પ્રમાણે આપણે 2 પોર્ટ નેટવર્ક પરથી એનું એનાલિસિસ કરી શકીએ છીએ. આગળ જોઈએ હવે એમના સમીકરણો એકચ્યુઅલી શું છે. આ આપણું એક સિમ્પલ હાઇબ્રિડ મોડેલ છે. એક મોડેલ છે, એક સાદો પરિપથ છે કોમન એમિટર કન્ફિગ્યુરેશન વાળો, જેનું આપણે હાઇબ્રિડ મોડેલ અહીંયા દર્શાવ્યું છે. અને એમાં આપણા હાઇબ્રિડ પેરામીટરો, જે આપણા 4 હાઇબ્રિડ પેરામીટર છે, HI ઇનપુટ ઇમ્પિડન્સ, HR રિવર્સ વોલ્ટેજ રેશિયો, HF કરંટ ગેઇન, ફોરવર્ડ કરંટ ગેઇન આપણે જેને કહીશું, અને HO જે આપણો છે આઉટપુટ એડમિટન્સ. આ ચારે ચારના મૂલ્યો આપણે ઇઝીલી શોધી શકીએ છીએ. પહેલો પેરામીટર છે HI ઇનપુટ ઇમ્પિડન્સ. ઇમ્પિડન્સ એટલે કે અવરોધ એક પ્રકારનો. તો અવરોધ આપણને ખબર છે V/I ઇનપુટમાં છે, એટલે ઇનપુટ વોલ્ટેજ ભાગ્યા ઇનપુટ કરંટ એટલે V1 ભાગ્યા I1 થશે. એ આપણો થશે ઇનપુટ ઇમ્પિડન્સ. હવે બીજા નંબરનો પેરામીટર છે આઉટપુટ એડમિટન્સ. તો ઇમ્પિડન્સનો ઊંધો એડમિટન્સ થાય. તો આપણો આઉટપુટમાં છે, જો આપણો આઉટપુટ ઇમ્પિડન્સ હોત તો આપણે શું લખત અહીંયા V2 ભાગ્યા I2, પણ આપણો આઉટપુટ એડમિટન્સ છે એટલે ઉલટું લખાશે, એટલે I2 ભાગ્યા V2, મતલબ કે આઉટપુટ કરંટ ભાગ્યા આઉટપુટ વોલ્ટેજ. અહીં તમે જોઈ શકો ઇનપુટ ઇમ્પિડન્સ છે એટલે વોલ્ટેજ ભાગ્યા કરંટ છે, જ્યારે એડમિટન્સ છે એટલે કરંટ ભાગ્યા વોલ્ટેજ થશે. આનો એકમ છે ઓહ્મ અને આનો એકમ થશે મોહ, અને ઘણા કિસ્સામાં એને વોટથી પણ દર્શાવાય છે. ત્રીજો આપણો જે હાઇબ્રિડ પેરામીટર છે એ છે HR રિવર્સ વોલ્ટેજ રેશિયો. એકચ્યુઅલી સાચી પરિસ્થિતિ શું છે, આઉટપુટ ભાગ્યા ઇનપુટ કરીએ તો એ ઓરિજિનલ પરિસ્થિતિ કહેવાય, પણ આપણે એને ઉલટો કરીએ છીએ, ઇનપુટ ભાગ્યા આઉટપુટ કરીએ છીએ. એટલે ઇનપુટ વોલ્ટેજ ભાગ્યા આઉટપુટ વોલ્ટેજ, આ બંનેનો ભાગાકાર, જેને આપણે રિવર્સ વોલ્ટેજ ટ્રાન્સફર રેશિયો કહીશું. વોલ્ટેજનો રેશિયો જ છે V1 ભાગ્યા V2. જો આપણે V2 ભાગ્યા V1 લીધું હોય તો એ આપણો ફોરવર્ડ વોલ્ટેજ ટ્રાન્સફર રેશિયો થઈ જોત, પણ અહીંયા આપણે V1 ભાગ્યા V2 લીધું છે, એટલે કે આપણે ઇનપુટ વોલ્ટેજ ભાગ્યા આઉટપુટ વોલ્ટેજ કર્યું છે, એટલે વોલ્ટેજનો રેશિયો છે અને ઉલટો છે, એટલે આપણે એને રિવર્સ વોલ્ટેજ ટ્રાન્સફર રેશિયો કહીશું. અને છેલ્લો આપણો જે પેરામીટર છે એ છે HF. આપણે જોયું કે અહીંયા I2 ભાગ્યા I1, I2 એટલે આઉટપુટ કરંટ અને I1 એટલે આપણો ઇનપુટ કરંટ. તો આઉટપુટ કરંટ ભાગ્યા ઇનપુટ કરંટ એટલે કરંટ ગેઇન, અને આપણે સાચી દિશામાં છીએ
તો ભાઈ આઉટપુટ ભાગ્યા ઇનપુટ છે એટલે સાચી દિશામાં હોવાથી ફોરવર્ડ કરંટ ગેઇન કહેવાશે. એટલે એ આપણો થશે HF. આમ આ ચાર આપણા હાઇબ્રિડ પેરામીટરના મૂલ્યો શોધી આપણે અહીંયા જોયું ચારે ચાર શોધવા માટે આપણે શેની જરૂર છે તો V1, V2, I1 અને I2. આ ચાર મૂલ્યો આપણે જો મળી જાય તો આપણે ચારે ચાર પેરામીટર શોધી શકીએ. ફક્ત પરિસ્થિતિઓ બદલાય છે કે તમારે HI શોધવાનો હોય તો તમારો આઉટપુટ પાર્ટ શોર્ટ સર્કિટ કરવાનો છે, તમારે HO શોધવાનો હોય તો તમારો ઇનપુટ પાર્ટ ઓપન સર્કિટ કરવાનો છે, HR શોધવાનો છે અગેન ઇનપુટ પાર્ટ ઓપન સર્કિટ કરવાનો છે, અને HF શોધવાનો થશે તો અગેન આઉટપુટ પાર્ટ શોર્ટ સર્કિટ કરવાનો છે. આઉટપુટ પાર્ટ શોર્ટ સર્કિટ કરવો મતલબ આ બંને કનેક્શનો ભેગા કરી દેવા તો એ શોર્ટ સર્કિટ થઈ ગયું, અને ઇનપુટ પાર્ટને ઓપન કરવું એટલે બંને વચ્ચે કોઈ કનેક્શન ના રાખવું તો એ આપણો થઈ જશે ઇનપુટ પાર્ટ ઓપન સર્કિટ. તો આ ચાર અલગ અલગ પરિસ્થિતિની અંદર આપણે મૂકી અને આપણે આપણા ચાર મૂળભૂત હાઇબ્રિડ પેરામીટર HI, HO, HR અને HF ના મૂલ્યો શોધી શકીએ છીએ, અને એના ઉપરથી પછી આપણે આખા પરિપથનું ઇઝીલી એનાલિસિસ કરી શકીએ છીએ. હવે આપણે ફરી એકવાર અહીંયા રિવાઇઝ કરી લઈએ કે તમારી પાસે કોઈ બેઝિક સર્કિટ આપેલી છે તો એ સર્કિટનું હાઇબ્રિડ મોડેલમાં કઈ રીતે રૂપાંતર કરવું એ પણ આપણે થોડું રિવાઇઝ કરી લઈએ એટલે તમને થોડો આઈડિયા આવે. તો આપણે ધારો કે અહીંયા આ બધા પેરામીટર તો આપણે ઓલરેડી ચર્ચા કરી લીધી. આ એમનું બેઝિક કોમ્બિનેશન છે કે શું થશે કોમન એમિટર, કોમન બેઝ, કોમન કલેક્ટર માટે. હવે આપણે એનો પરિપથ જોઈએ કે કઈ રીતે કન્વર્ઝન કરી શકાય છે સાદા પરિપથનું હાઇબ્રિડ પરિપથમાં. તો કન્વર્ઝન ઓફ હાઇબ્રિડ પેરામીટર, ઇનપુટ અને આઉટપુટ સર્કિટો અને પછી કોમ્બિનેશન જોઈ લઈએ. તો ધારો કે આપણી પાસે એક ઇનપુટ ભાગ છે, ઇનપુટ પરિપથ છે. તો આ ઇનપુટ પરિપથનું ઇનપુટ ઇમ્પિડન્સ છે અને એના ઇનપુટ વોલ્ટેજ છે. તો કોમન એમિટર કન્ફિગ્યુરેશન આપણે રાખ્યું છે એવું સમજીએ. તો આ જે અવરોધ છે ઇનપુટ ઇમ્પિડન્સ છે અને આ જે વોલ્ટેજ છે આપણા જે વોલ્ટેજ સોર્સ છે એ આપણું ઇનપુટ વોલ્ટેજ છે. હંમેશા યાદ રાખવું કે હાઇબ્રિડ પેરામીટરો માટે અમુક બેઝિક રૂલ્સ છે અને રૂલ્સ પ્રમાણે જ પરિપથોના જોડાણ થાય છે. ઇનપુટમાં ઓલવેઝ ઇનપુટ ઇમ્પિડન્સ દર્શાવાય છે અને વોલ્ટેજ હંમેશા સોર્સ તરીકે વોલ્ટેજ લેવાય છે. ઇનપુટમાં આપણે હંમેશા ઇનપુટ ઇમ્પિડન્સ દર્શાવીએ છીએ અને વોલ્ટેજ સોર્સ હંમેશા ઇનપુટમાં લેવાય છે. આઉટપુટમાં આ ઊંધું થઈ જાય છે. આઉટપુટમાં આપણે આઉટપુટ એડમિટન્સ લઈએ છીએ અને આપણા સોર્સ તરીકે કરંટ લઈએ છીએ. તો અહીં આપણે જોઈએ ઇનપુટ ઇમ્પિડન્સ, તો આપણને ખ્યાલ છે ઇનપુટ ઇમ્પિડન્સ બેઝિકલી શું છે આપણો HI. હવે ઇનપુટ વોલ્ટેજ તો આપણને ખ્યાલ છે કે HR નું મૂલ્ય છે VI ભાગ્યા VO. VI એટલે આપણો ઇનપુટ વોલ્ટેજ અને VO આપણો આઉટપુટ વોલ્ટેજ અને HR આપણો રિવર્સ વોલ્ટેજ રેશિયો છે. તો આના ઉપરથી VI નું મૂલ્ય થશે HR into VO. એટલે આપણે અહીંયા જે ઇનપુટ વોલ્ટેજ છે આપણો વોલ્ટેજ સોર્સ છે એની જગ્યાએ આપણે શું લખીશું HR into VO. હવે આઉટપુટ ભાગમાં જોઈએ તો આઉટપુટ ભાગમાં સેમ હંમેશા આઉટપુટ ભાગ એ કરંટ સોર્સ થી બનેલો હોય અને આપણા આઉટપુટ એડમિટન્સ આપણે દર્શાવીએ છીએ. અહીંથી ભૂલથી લખાઈ ગયું છે ઇમ્પિડન્સ, પણ એકચ્યુઅલી આપણે અહીંયા આઉટપુટ એડમિટન્સ લઈએ છીએ. ઇમ્પિડન્સ હંમેશા સિરીઝમાં હોય છે જ્યારે એડમિટન્સ હંમેશા પેરેલલ લેવામાં આવે છે. આ બધા બેઝિક રૂલ્સ છે જે આપણે સેમ 3 ની અંદર જોયેલા છે. તો અહીંયા આપણે જોઈએ આઉટપુટ એડમિટન્સ એટલે આપણું સિમ્પલ HO અને આ આપણો છે આઉટપુટ કરંટ. તો આઉટપુટ કરંટ અગેન આપણે ફોરવર્ડ કરંટ ગેઇનના સમીકરણ ઉપરથી શોધીશું. ફોરવર્ડ કરંટ ગેઇન HF ઇઝ ઇક્વલ ટુ IO ભાગ્યા II અને આના ઉપરથી આપણે જો IO નું મૂલ્ય શોધીએ તો IO આઉટપુટ કરંટ બરાબર HF into II. એટલે કે આપણે જે અહીંયા આઉટપુટ કરંટ સોર્સ બતાવ્યો છે એ આપણું શું થઈ જશે HF into II. આમ આપણે અહીંયા જોયું કે જો આ બે પરિપથો ભેગા કરવામાં આવે તો આપણે ચારે ચાર પેરામીટર્સ નું સમાવેશ થઈ જાય HI, HR, HF અને HO. ઇનપુટ ની અંદર HI અને HR હોય છે જ્યારે આઉટપુટ ભાગની અંદર HF અને HO હોય છે. તો આ પ્રમાણે આપણે સમતુલ્ય પરિપથ શોધી શકીએ. હવે કોમન એમિટર સર્કિટનો આપણે સમતુલ્ય પરિપથ જોઈએ તો આ પ્રમાણે મળશે. ધારો કે આપણો આ એક કોમન એમિટર પરિપથ આપેલો છે ટ્રાન્ઝિસ્ટરાઇઝ, એનો આપણે સમતુલ્ય પરિપથ શોધવા જઈ રહ્યા છીએ. અહીં તમને ખ્યાલ છે કે કોમન એમિટર પરિપથની અંદર આપણે જ્યારે આપણા મૂળભૂત પેરામીટર HI, HO, HR અને HF લખીએ ત્યારે
એ કેવા કન્ફિગ્યુરેશનમાં છે એ પાછળ દર્શાવવામાં આવે છે. આ કોમન એમીટર છે એટલા માટે દરેકની પાછળ E લખવામાં આવશે. ઇનપુટ ઇમ્પિડન્સ HIE, reverse voltage ratio that is HRE, forward current gain that is HFE, and output admittance that is HOE. E for common emitter. જો આપણા કોમન બેઝ હોય તો દરેક જગ્યાએ E ની જગ્યાએ B લખાય, કોમન કલેક્ટર હોય તો E ની જગ્યાએ C લખાશે. હવે આપણને ખ્યાલ છે કે આની અંદર આપણો આઉટપુટ કરંટ એ VC છે એટલા માટે આપણે અહીંયા HRE VC થશે અને અહીંયા આપણને ખ્યાલ છે ઇનપુટ કરંટ IB છે એટલે અહીંયા આપણે લખીશું HFE IB. આમ એક સામાન્ય પરિપથ જે કોમન એમીટર પરિપથ છે એનું આપણે સમતુલ્ય પરિપથમાં આ પ્રમાણે રૂપાંતર કરી શકીએ છીએ. થોડી વધારે પ્રેક્ટિસ કરવાથી અથવા તો આગળ આપણે ઘણા બધા આવા પરિપથ જોઈશું તો ધીમે ધીમે પ્રેક્ટિસ કરવાથી તમે કોઈ પણ જટિલ પરિપથનું પણ હાઇબ્રિડ પરિપથમાં કન્વર્ઝન કરી શકો છો. જ્યાં જ્યાં અવરોધો કેપેસિટર છે એ બધાના અહીંયા સમતુલ્ય મૂકવાના થશે પણ આગળ જેમ જેમ આપણે વધીશું એમ એમ તમને ખ્યાલ આવતો જશે. તો આ પ્રમાણે આપણા 4 હાઇબ્રિડ પેરામીટર અને હાઇબ્રિડ મોડલનો પણ આગળ ઉપયોગ કરવાનો છે એટલે એ પણ તમારે એકવાર જરૂર પડે તો રિવાઇઝ કરી લેવું કે જેથી કરીને આપણે એ પ્રમાણે વધી શકીએ. તો આપણે અહીંયા જોયું મૂળભૂત કે આ સેમિસ્ટરની અંદર જે સ્ટડી કરવાનું છે એના માટે આપણા બાયસ પદ્ધતિઓ કઈ કઈ હતી એ ઇમ્પોર્ટન્સ હતું અને આપણા હાઇબ્રિડ પેરામીટર કયા કયા છે એનું પણ ઇમ્પોર્ટન્સ રહેશે. તો આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખી અને પછી આપણે આપણો આગળનો ટોપિક અથવા તો આપણે કહીશું કે હવે ચેપ્ટરની શરૂઆત આપણે કરી શકીએ છીએ. ચેપ્ટરનો આપણો પહેલો પ્રશ્ન છે કે વોલ્ટેજ એમ્પ્લીફાયરની પ્રાથમિક જરૂરિયાત જણાવો. હવે તમને ખ્યાલ છે મિત્રો કે એમ્પ્લીફાયર આપણે બેઝિકલી 3 પ્રકારના લઈએ છીએ, 3 પ્રકારના સમજીએ છીએ. પહેલું વોલ્ટેજ એમ્પ્લીફાયર, બીજું કરંટ એમ્પ્લીફાયર અને ત્રીજું પાવર એમ્પ્લીફાયર. એમ્પ્લીફાયર શેનો વધારો કરે છે? એમ્પ્લીફાયર એટલે તમને ઇનપુટમાં તમે કંઈક આપો છો એના કરતા આઉટપુટમાં કંઈક વધારી આપીએ તો એને એમ્પ્લીફાયર કહેવાય. હવે તમે શું વધારો છો એના ઉપરથી એમ્પ્લીફાયરની વ્યાખ્યા કરી શકાય. તમે જો વોલ્ટેજ ઇનપુટમાં આપી અને આઉટપુટમાં વધારે વોલ્ટેજ મેળવતા હોય તો એ વોલ્ટેજ એમ્પ્લીફાયર છે. ઇનપુટની અંદર કરંટ આપી અને આઉટપુટમાં વધારે કરંટ મેળવતા હોય તો એ કરંટ એમ્પ્લીફાયર છે. અને ઇનપુટની અંદર પાવર આપી આઉટપુટમાં વધુ પાવર મેળવતા હોય તો એ આપણા પાવર એમ્પ્લીફાયર છે. પાવર એમ્પ્લીફાયર એ બહુ અલગ અને સેપરેટ સેક્શન છે. એ થોડો જટિલ પણ છે અને થોડો સેપરેટ સેક્શન છે એટલે આપણા આ ચેપ્ટરની અંદર આપણે વોલ્ટેજ અને કરંટની જ ચર્ચા કરવાની રહેશે, પાવર એમ્પ્લીફાયરની ચર્ચા કરતા નથી. પાવર એમ્પ્લીફાયર એ બેઝિકલી ઓડિયો એમ્પ્લીફાયર છે. જે એમ્પ્લીફાયરની મદદથી તમે તમારા અવાજનું મોટું સ્વરૂપ મેળવો છો એ બધા ઓડિયો એમ્પ્લીફાયર છે જે આપણે નોર્મલી ડીજેમાં કે નવરાત્રિની અંદર કેવી રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એ બધા જે એમ્પ્લીફાયર યુઝ થાય છે એ બધા ઓડિયો એમ્પ્લીફાયર છે. ઇટ મીન્સ કે એ બધા આપણા પાવર એમ્પ્લીફાયર છે અને એની રચના, એની પ્રક્રિયા, એનું કોમ્બિનેશન થોડા જટિલ હોય છે એટલે આખા સેપરેટ સેક્શનમાં ભણાવવામાં આવે છે. પણ હાલ પૂરતા આપણે ફક્ત અહીંયા વોલ્ટેજ એમ્પ્લીફાયર અને કરંટ એમ્પ્લીફાયર જોઈશું. તો વોલ્ટેજ એમ્પ્લીફાયર કોને કહેવાય? શું હોય તે વોલ્ટેજ એમ્પ્લીફિકેશન કરી શકે? તો એની બહુ અને સિમ્પલ ઇઝી ડેફિનેશન છે કે વોલ્ટેજ એમ્પ્લીફાયરમાં શું હોવું જોઈએ કે જેથી કરીને તમે ઇનપુટમાં વોલ્ટેજ આપો છો એના કરતાં તમને આઉટપુટમાં વોલ્ટેજ વધુ મળે છે. તો એ છે એ આ પ્રમાણે કે તમે ધારો કે કોઈ એક વોલ્ટેજ એમ્પ્લીફાયર છે તો આ વોલ્ટેજ એમ્પ્લીફાયરની પ્રાથમિક જરૂરિયાત બહુ સિમ્પલ છે. વોલ્ટેજ એમ્પ્લીફાયર હોય અથવા તો કરંટ એમ્પ્લીફાયર હોય કારણ કે આ બધા સિમ્પલ એમ્પ્લીફાયર છે. પાવર એમ્પ્લીફાયર એ થોડો જટિલ છે, એની જરૂરિયાતો કંઈક અલગ છે, એને આપણે અલગથી આખી ડિસ્કસ કરવી પડે. પણ વોલ્ટેજ ને કરંટ એમ્પ્લીફાયર એ બહુ સિમ્પલ એમ્પ્લીફાયર છે. કોઈ પણ એમ્પ્લીફાયર અથવા વોલ્ટેજ અને કરંટ એમ્પ્લીફાયર શું એમ્પ્લીફાય કરશે એ ડિપેન્ડ છે એના ઇનપુટ ઇમ્પિડન્સ RI અને આઉટપુટ ઇમ્પિડન્સ RO ના મૂલ્ય ઉપર. તમે પરિપથ એવી રીતે તૈયાર કરો કે જેથી કરીને તમારા ઇનપુટ ઇમ્પિડન્સનું મૂલ્ય મોટું હોય, ખૂબ જ મોટું, ઇન્ફિનિટિવ જેટલું, અને આઉટપુટ ઇમ્પિડન્સનું મૂલ્ય ખૂબ જ નાનું હોય તો આ પરિપથ હંમેશા
વોલ્ટેજ એમ્પ્લીફાયર તરીકે કામ કરશે. એટલે વોલ્ટેજ એમ્પ્લીફાયરની પ્રાથમિક જરૂરિયાત એ છે કે તમારો ઇનપુટ ઇમ્પિડન્સ હંમેશા મોટો હોવો જોઈએ, ઇન્ફિનિટિવ હોવો જોઈએ, જ્યારે આઉટપુટ ઇમ્પિડન્સ એ હંમેશા નાનો હોવો જોઈએ. આ એની પ્રાથમિક જરૂરિયાત છે અને એના પાછળના રીઝન પણ છે કે ઇનપુટ ઇમ્પિડન્સ આરઆઈ એટલા માટે મોટો હોવો જોઈએ કે જેથી એને સિગ્નલ જનરેટર સાથે જોડતા તેનો વોલ્ટેજ બદલાય નહીં. આ ઇમ્પિડન્સ બહુ મોટું હોય તો તમે એને કંઈક વોલ્ટેજ જે કંઈ આપી રહ્યા છો એના વોલ્ટેજના મૂલ્યમાં ફેરફાર થાય નહીં. એટલા માટે આપણો હંમેશા ઇનપુટ ઇમ્પિડન્સ મોટો હોવો જોઈએ. અને આઉટપુટ ઇમ્પિડન્સ બેઝિકલી કોઈકના જોડે કનેક્શન કરવા માટે યુઝ થાય છે. તમારા આઉટપુટ પરિપથ શું હોય, તમે એને સ્પીકર જોડે કનેક્ટ કરો, બીજા કોઈ ડિવાઇસ જોડે કનેક્ટ કરો, તો એ બધાના ઇનપુટ ઇમ્પિડન્સ બહુ નાનો હોય એટલે તમારો આઉટપુટ ઇમ્પિડન્સ પણ ખૂબ નાનો હોવો જોઈએ કે જેથી કરીને તમે ઇઝીલી એની સાથે કનેક્શન કરી શકો. તો આઉટપુટ અવરોધ આપણો ખૂબ જ નાનો હોવો જોઈએ કે જેથી કરી આઉટપુટ વોલ્ટેજમાં બહુ મોટો ફેરફાર થાય નહીં. એ જ પ્રમાણે આપણે જોઈએ તો જો આપણે કરંટ એમ્પ્લીફાયરની પ્રાથમિક જરૂરિયાત જોવા જઈએ તો બસ એક્ઝેક્ટ એનાથી ઉલટી છે. કરંટ એમ્પ્લીફાયરમાં ઇનપુટ ઇમ્પિડન્સના મૂલ્ય અને આઉટપુટ ઇમ્પિડન્સના મૂલ્ય વોલ્ટેજ એમ્પ્લીફાયર કરતા બિલકુલ ઉલટા હોય છે. કરંટ એમ્પ્લીફાયરમાં ઇનપુટ ઇમ્પિડન્સનું મૂલ્ય બને એટલું નાનું હોવું જોઈએ, 0 જેટલું હોવું જોઈએ, કારણ કે અવરોધ જેટલો ઓછો એટલું કરંટનું મૂલ્ય વધારે પસાર થાય. આપણને ખ્યાલ છે V ઇઝ ઇક્વલ ટુ IR મીન્સ I ઇઝ ઇક્વલ ટુ V ભાગ્યા R. તમે R ને જેટલો નીચો રાખો એટલો તમે વધારે કરંટ ફ્લો કરી શકો, એટલું કરંટનું મૂલ્ય વધે. R 0 હશે તો કરંટ ઇન્ફિનિટિવ થઈ જશે. શક્ય નથી કે R આપણો 0 બને, પણ આપણે એવું કહી શકીએ કે ઇનપુટ ઇમ્પિડન્સ RI નું મૂલ્ય બને એટલું નીચું રાખવું, 0 ની નજીક રાખવું, અને આઉટપુટ ઇમ્પિડન્સ RO નું મૂલ્ય બને એટલું મોટું રાખવું, ઇન્ફિનિટિવ રાખવું, કે જેથી કરીને કરંટના મૂલ્યોમાં ફેરફાર ના થાય અથવા આપણે કહીએ કરંટ એમ્પ્લિફિકેશન સારું કરી શકીએ. તો કરંટ એમ્પ્લીફાયર અને વોલ્ટેજ એમ્પ્લીફાયરની જરૂરિયાતો બહુ સિમ્પલ છે. તમે વોલ્ટેજ એમ્પ્લીફાયરમાં ઇનપુટ ઇમ્પિડન્સ વધારે રાખવો પડશે, આઉટપુટ ઇમ્પિડન્સ ઓછો રાખવો પડશે, જ્યારે કરંટ એમ્પ્લીફાયરમાં ઇનપુટ ઇમ્પિડન્સ ઓછો રાખવો પડશે અને આઉટપુટ ઇમ્પિડન્સ વધારે રાખવો પડશે. હવે આપણે એ પણ સાથે સમજીએ કે આ બધું કરવા માટે ટ્રાન્ઝિસ્ટર શું રોલ ભજવી શકે. તો ટ્રાન્ઝિસ્ટરના 3 કન્ફિગ્યુરેશન છે: કોમન એમિટર, કોમન બેઝ અને કોમન કલેક્ટર. કોમન એમિટર કન્ફિગ્યુરેશન એ સારામાં સારું કન્ફિગ્યુરેશન છે. એનું રીઝન એ છે કે તમે વોલ્ટેજ એમ્પ્લીફાયર બનાવવું હોય કે કરંટ એમ્પ્લીફાયર બનાવવું હોય, બંનેની જરૂરિયાતો તમે કોમન એમિટર કન્ફિગ્યુરેશનમાં સંતોષી શકો છો. તમારે જો ઇનપુટ ઇમ્પિડન્સ વધારે રાખવો છે તો કોમન એમિટર કન્ફિગ્યુરેશનમાં તમે અવરોધોના મૂલ્ય એવી રીતે સેટ કરી શકો કે જેથી તમારું ઇનપુટ ઇમ્પિડન્સ વધી જાય. તમારે ઇનપુટ ઇમ્પિડન્સ ઓછો રાખવો છે તો તમે ત્યાં અવરોધોના મૂલ્ય એવી રીતે ગોઠવી શકો કે જેથી કરીને ઇનપુટ ઇમ્પિડન્સ વધી જાય, ઘટી જાય. તો તમારા હાથમાં છે, તમે કંટ્રોલ કરી શકો છો. એટલે કોમન એમિટર કન્ફિગ્યુરેશન એ સૌથી સારામાં સારું કન્ફિગ્યુરેશન છે જેમાં તમે વોલ્ટેજ એમ્પ્લીફાયર અને કરંટ એમ્પ્લીફાયર બંને બનાવી શકો, બંનેનો ઉપયોગ કરી શકો છો. કોમન કલેક્ટર એ ફક્ત ને ફક્ત વોલ્ટેજ એમ્પ્લીફાયર તરીકે જ ઉપયોગ થાય છે. એની રચના અથવા તેનું કન્ફિગ્યુરેશન એવું છે કે જેમાં આપણે ફક્ત ને ફક્ત વોલ્ટેજ એમ્પ્લીફાયર બનાવી શકીએ, અને કોમન બેઝ એ ફક્ત ને ફક્ત કરંટ એમ્પ્લીફાયર બનાવવા ઉપયોગી છે. એટલે કોમન એમિટર એવું કન્ફિગ્યુરેશન છે જે બંનેમાં વાપરી શકાય, અને એટલા માટે આપણા મોટા ભાગના પરિપથો જે આગળ સ્ટડી કરશું અથવા તો તમે પ્રેક્ટિકલી બનાવશો એ બધા પરિપથો કોમન એમિટર કન્ફિગ્યુરેશનમાં હોય છે. બરાબર. તો આપણે અહીંયા જે કંઈ ડિટેલ્સ લીધી આપણે એ આ પ્રમાણે રહી કે આપણે જોયું બાયસ શું છે, બાયસ કઈ રીતે આપી શકાય, બાયસના ફાયદા શું છે, બાયસના ટાઈપ કેટલા છે, હાઇબ્રિડ પેરામીટરો શું છે, હાઇબ્રિડ મોડેલ શું છે, હાઇબ્રિડ પેરામીટરો કઈ રીતે શોધી શકાય અને એની મદદથી શું શું આપણે શોધી શકીએ છીએ. વોલ્ટેજ એમ્પ્લીફાયર અને કરંટ એમ્પ્લીફાયરની પ્રાથમિક જરૂરિયાતો પણ આપણે અહીંયા ચર્ચી. વોલ્ટેજ એમ્પ્લીફાયર અને કરંટ એમ્પ્લીફાયરની પ્રાથમિક જરૂરિયાત એ તમારા આ ચેપ્ટરનો હિસ્સો છે. આપણે ચેપ્ટરની શરૂઆત કરી દીધી છે અને હવે આપણે આગળનું ચેપ્ટર
એ બીજા લેક્ચરની અંદર જોઈશું. તમને કોઈ પણ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ લાગે, કોઈ સમજણ ના પડે તો તમે તમારી નોટમાં નોટ ડાઉન કરી શકો છો. જ્યારે આપણે રૂબરૂ મળવાનું થશે અથવા તો પછી તમે ઈમેલ કે મારા કોન્ટેક્ટથી તમે એનું સોલ્યુશન લઈ શકો છો. પણ જ્યારે આપણે રૂબરૂ મળીશું ત્યારે તમારા દરેક પ્રશ્નોનું આપણે નિરાકરણ કરી શકીશું. ઓકે, તો મિત્રો અહીંયા આપણે પહેલું લેક્ચર પૂરું કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.